ભારતની આઝાદીની લડાઈ આ શબ્દો સાંભળીએ ને એટલે મોટા મોટા નેતાઓ અને મોટી મોટી ઘટનાઓ જ યાદ આવે. પણ ખરું કહું ને તો આઝાદીની અસલી ચિનગારી તો નાના નાના ગામડાઓ અને રજવાડાઓમાં સળગી હતી. તો આજે ચાલો આપણે ગુજરાતના એવા જ 2 રજવાડાઓની કહાણીમાં ઊંડા ઉતરીએ જ્યાં સામાન્ય લોકોએ સત્તાને સીધો પડકાર ફેંક્યો હતો. તો સવાલ એ થાય કે આ નાના રજવાડાઓમાં આઝાદીની લડત કેવી રીતે લડાઈ હશે? શું એમની રીત મોટા શહેરો જેવી જ હતી કે પછી અહીંની કહાની કંઈક સાવ જુદી જ હતી? ચાલો આ જ સવાલનો જવાબ શોધીએ. તો આપણે સફરની શરૂઆત થાય છે 1931થી. સ્થળ છે સૌરાષ્ટ્રનું એક નાનું રજવાડું ધ્રોળ. હવે જુઓ, એ સમયે ધ્રોળમાં બધું ઉપરથી તો એકદમ શાંત લાગતું હતું, પણ અંદરે અંદર એક અસંતોષનો લાવા ઉકળી રહ્યો હતો અને લોકો હવે પોતાના હક માટે લડવા તૈયાર થઈ રહ્યા હતા. અને આ જે આખી વાત છે ને, એનો આધાર છે આ ઐતિહાસિક દસ્તાવેજ. આને ખાલી કાગળને શાહી ન સમજતા, આ તો જાણે ભૂતકાળમાં જોવાની એક બારી છે. એ બારી જે આપણને બતાવે છે કે કેવી રીતે સામાન્ય લોકોએ નક્કી કર્યું કે બસ હવે બહુ થયું, અમારું ભવિષ્ય અમે જાતે જ ઘડીશું. તો ધ્રોળમાં મૂળ સમસ્યા શું હતી? સમજો કે શાસક તો સગીર રાજકુમાર, એટલે વહીવટ કોણ ચલાવે? બહારના લોકો, જેમને સ્થાનિક પ્રજાની કોઈ જ પડી ન હતી. અને જો કોઈ પોતાનો અવાજ ઉઠાવવાની કોશિશ કરે તો પોલીસ એને બળજબરીથી ચૂપ કરાવી દે. આવી કંઈક પરિસ્થિતિ હતી ધ્રોળના લોકોની. પણ ક્યાં સુધી ચૂપ રહેવાય? ધ્રોળના લોકો હવે વધારે સહન કરવાના મૂડમાં નહોતા. અને પછી આવી એક તારીખ, 26 મે 1931. એ દિવસે એક એવો નિર્ણય લેવાયો જેણે બધું જ બદલી નાખ્યો. અને કોણ હતું આ લડતમાં આગળ? કોઈ મોટી સેના નહીં, હતા માત્ર 55 સામાન્ય નાગરિકો. અને એમાં પણ સૌથી મોટી વાત તો એ છે કે 5 સ્ત્રીઓ પણ હતી. એ જમાનામાં પુરુષો સાથે ખભે ખભો મિલાવીને પોતાના હક માટે ઊભા રહેવું, અરે આ તો ગજબની હિંમત કહેવાય. તો એમનું હથિયાર શું હતું? હિજરત. હવે હિજરત એટલે શું? એ એક અહિંસક વિરોધ છે. જાણે કે આખો સમુદાય એકસાથે કહે, જો સન્માન નહીં મળે તો અમે અહીં રહીશું જ નહીં. આ એક મોટી હડતાળ જેવું જ છે. પણ ફરક એટલો કે અહીં લોકો કામ નથી છોડતા, પણ પોતાનું ઘર-બાર, આખું જીવન પાછળ છોડીને નીકળી પડે છે. અને એમની માંગ શું હતી? સાવ સીધી અને સરળ, પણ એટલી જ દમદાર. બસ અમને સભા ભરવાનો અધિકાર આપો, અમને અમારી વાત કહેવાનો હક આપો, એક માણસ તરીકે અમારું સન્માન કરો, બસ આટલું જ. અને થયું શું? આશ્ચર્ય! એમનો આ દાવ કામ કરી ગયો. લોકોની આવી એકતા જોઈને રાજ્યને ઝૂકવું જ પડ્યું. અને આ જીત ખાલી ધ્રોળના લોકોની નહોતી, પણ આ તો એ દરેક વ્યક્તિની જીત હતી જે આખા ભારતમાં ન્યાય માટે લડી રહ્યો હતો. આ ઘટનાએ સાબિત કરી દીધું કે અહિંસામાં કેટલી તાકાત હોય છે. તો આ હતી ધ્રોળની વાત. હવે ચાલો સમયમાં થોડા આગળ વધીએ, 7 વર્ષ પછી 1938માં, અને પહોંચીએ લીંબડી. અહીં પણ લોકો પોતાના હક માટે જ લડતા હતા, પણ અહીંની પરિસ્થિતિ થોડી અલગ હતી અને પડકાર પણ મોટો હતો. અને લીંબડીની આ લડતની માહિતી આપણને આ દસ્તાવેજમાંથી મળે છે, જે આપણને રસિકલાલ પરીખ જેવા નેતાઓના કામ વિશે જણાવે છે. એવા નેતા જે લોકોને ભેગા કરવામાં અને એમનામાં સંઘર્ષ માટેની હિંમત ભરવામાં માહિર હતા. લીંબડીમાં મામલો થોડો જુદો હતો. અહીંના શાસક પોતાના લોકોને કોઈ પણ અધિકાર આપવા તૈયાર જ નહોતા. તો લોકોએ શું કર્યું? એમણે નક્કી કર્યું કે અધિકારો કોઈ આપશે નહીં, એ તો લેવા પડશે. અને આ જ વિચાર સાથે લીંબડી પ્રજામંડળની રચના થઈ અને લડાઈનો શંખ ફૂંકાયો. તો ચાલો જોઈએ કે આખી ઘટના કેવી રીતે આગળ વધી. 24 ડિસેમ્બર 1938 પ્રજામંડળની સ્થાપના થઈ, બરાબર? પછી 1 જાન્યુઆરી 1939ના રોજ એક મોટું અધિવેશન રાખવામાં આવ્યું. પણ રાજ્યનો જવાબ કેવો હતો? એકદમ ક્રૂર. ધરપકડો શરૂ થઈ, લાઠીચાર્જ થયો, આખા આંદોલનને કચડી નાખવાની પૂરી કોશિશ થઈ. પણ લોકો હાર માને એવા નહોતા. એમણે ફરી એ જ હથિયાર ઉગામ્યું, હિજરત. અને આ વખતે આ હિજરત પહેલાં કરતાં પણ મોટી હતી. ધ્રોળમાં તો રાજ્ય ઝૂકી ગયું હતું, પણ અહીં એવું નહોતું. લીંબડીના શાસકોએ તો દમનની નીતિ અપનાવી, કોઈ દયા નહીં. એમનો એક જ હેતુ હતો, લોકોને કચડી નાખવા. પણ થયું એનાથી ઉલટું. જેટલો દમન વધ્યો એટલો લોકોનો સંકલ્પ મજબૂત થતો ગયો.
અને આખરે લોકોની આ જબરદસ્ત હિંમત અને સંઘર્ષ સામે રાજ્યને ઝૂકવું જ પડ્યું. વાટાઘાટો માટે તૈયાર થવું પડ્યું. આ વધુ એક મોટી જીત હતી અને ફરી એકવાર એ વાત સાબિત થઈ કે જ્યારે લોકો એક થઈ જાય ત્યારે તેઓ કંઈ પણ કરી શકે છે. તો આ હતી દ્રોણ અને લીંબડીની કહાણી, બે અદ્ભુત સંઘર્ષની ગાથા. પણ આમાંથી આપણે શું શીખવાનું છે? જુઓ, આ ખાલી ઇતિહાસના પાના નથી. આ વાર્તાઓ આજે પણ આપણને ઘણું બધું શીખવી જાય છે. સૌથી પહેલી વાત, આ કહાણીઓ બતાવે છે કે હિજરત જેવા અહિંસક વિરોધમાં કેટલી તાકાત હોય છે. બીજું, એ પણ સમજાય છે કે જ્યારે લોકો એક થઈને ઊભા રહે તો મોટી મોટી સત્તાને પણ પડકારી શકાય છે. અને સૌથી અગત્યનું, આપણને યાદ આવે છે કે આઝાદીની લડાઈ ખાલી મોટા નેતાઓએ જ નહોતી લડી. એ તો એવા અસંખ્ય સામાન્ય લોકોએ લડી હતી જેઓ એક સારા ભવિષ્યનું સપનું જોતા હતા. તો અંતે સવાલ એ જ છે, દ્રોણ અને લીંબડીના એ લોકો પાસેથી આજે શું શીખી શકાય? એમના જેવી હિંમત અને એકતા, એનો ઉપયોગ આજે આપણા સમાજમાં, આપણા સમુદાયમાં પરિવર્તન લાવવા માટે કેવી રીતે થઈ શકે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.